एसवे बीकॉम सेमेस्टर 3 પડતર હિસાબ પદ્ધતિ પહેલું ચેપ્ટર છે માલસામાન। કોઈ પણ વસ્તુની પડતર એટલે કે તે વસ્તુ તૈયાર થતા સુધીમાં ધંધાકીય એકમને ઉત્પાદક કંપનીને કેટલામાં પડે છે તે, જેને આપણે પડતર કહીએ છીએ। કોઈ પણ વસ્તુની પડતર નક્કી કરવા માટે પડતરના મૂળ 3 તત્વો છે, જેમાંનું સૌથી મહત્વનું તત્વ માલસામાન। માલસામાન એટલે કે કાચો માલ, જેના પર મજૂરી અને અમુક પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા તેના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરી તેને વપરાશ યોગ્ય વસ્તુ બનાવવામાં આવે, જેને આપણે તૈયાર માલ તરીકે કહીએ, જેનું ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓને, રિટેલ વેપારીઓને અને વપરાશ કરતા ગ્રાહકો સુધી વેચાણ કરવામાં આવતું હોય છે। તો આ તૈયાર વસ્તુ બનાવવા માટે સૌથી મહત્વનું પરિબળ કાચો માલ એટલે કે માલસામાન ગણાય। કોઈ પણ વસ્તુની પડતર નીચી લાવવા માટે પડતરના 3 તત્વો માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચાઓની પડતર પણ ઘટાડવી પડે, કરકસરયુક્ત બનાવવી પડે। કારણ કે હરીફાઈ વાળા માર્કેટમાં વસ્તુની વેચાણ કિંમત ઉત્પાદકના હાથમાં નથી હોતી, જેને હરીફ કંપનીઓ સાથે સાંકળવી પડે છે। તો કોઈ પણ ઉત્પાદક કંપની પોતાનો નફો વધારવા માટે પોતાની પડતર, વસ્તુની પડતર ઘટાડવાનો પ્રયત્ન કરશે, જેના માટે પડતરના હિસાબો તૈયાર કરવામાં આવશે। વસ્તુની પડતર ઘટાડવા માટે સૌથી મહત્વનું પરિબળ કાચો માલ એટલે કે માલસામાનનું યોગ્ય સંચાલન થવું જોઈએ। કંપનીમાં માલસામાન માટે અલગથી વિભાગ હોય છે, જે માલસામાનને લગતું આયોજન અને સંચાલન કરે છે। માલસામાનની ક્યારે ખરીદી કરવી, ક્યારે ખરીદી માટેનો ઓર્ડર મૂકવો, ક્યારે તે ઓર્ડરનો માલ ગોડાઉનમાં આવશે, ક્યારે ખરીદીના ઓર્ડર મૂકવાનું બંધ કરવું, કયા જથ્થામાં ઓર્ડર મૂકવો કે જેથી કરીને ખરીદી સૌથી સસ્તી પડે, તો આ બધી જ બાબતો માલસામાનમાં આવરી લેવામાં આવે। માલસામાનના પ્રકારો: એક તો કાચો માલ। કાચા માલમાં અમુક પ્રક્રિયા થયા બાદ તે અર્ધ તૈયાર માલ બનશે કે જે હજુ સુધી તૈયાર વેચવા યોગ્ય થયો નથી, અને ત્યારબાદ તૈયાર માલ કે જેને વેચવા માટે મોકલવામાં આવશે। તો કાચો માલ માલસામાનના સંચાલન માટે તેની કેટલીક સપાટીઓ નક્કી કરવામાં આવે છે, જે તે સપાટીએ તેનું મેનેજમેન્ટ યોગ્ય નિર્ણય લે છે। તો નંબર 1, વળતી સપાટી। વળતી એટલે કે ઓર્ડર। માલસામાનનો સ્ટોક કઈ સપાટીએ પહોંચે કે જ્યાં ઓર્ડર મૂકવામાં આવે। કાચો માલ મોટા જથ્થામાં ખરીદવામાં આવતો હોય છે, દેશના કોઈ પણ હિસ્સામાંથી કે વિદેશમાંથી પણ તેની ખરીદી થતી હોય છે। તો ઓર્ડર મૂક્યાની સાથે જ તે માલ મળશે નહીં, તેને મળતા અમુક દિવસો લાગશે, સમય લાગશે। તો કયા જથ્થાએ સપાટી પહોંચે કે જ્યાં માલસામાનનો ઓર્ડર મૂકવામાં આવે, જે યોગ્ય સમયે માલ મળી રહે, તો આવી સપાટીને વળતી સપાટી કહે છે। જે નક્કી કરવા માટેનું સૂત્ર વળતી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય। આ સૂત્ર મુજબ જે જથ્થો મળે તે જથ્થાને વળતી સપાટી કહેશું, અને આ સપાટીએ નવા ખરીદી માટેના ઓર્ડર મૂકવામાં આવશે। ત્યાર પછી નંબર 2, ગુરુત્તમ સપાટી। માલસામાનની આ એવી સપાટી છે કે જ્યાં માલસામાન સંગ્રહવા માટેના
કંપનીમાં આવે ત્યારે તેને સંગ્રહવા માટે ગોડાઉન ના હોય, ગોડાઉન નહીં હોય અને માલ ખુલ્લામાં કે રસ્તામાં પડી રહ્યો તો આવું ન બને તેના માટે ગુરુત્વ સપાટીએ માલના ઓર્ડર મૂકવાનું બંધ કરવામાં આવશે. ગુરુત્વ સપાટીનું સૂત્ર વળતી સપાટી માઇનસ કૌંસ ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય કૌંસ પૂરો પ્લસ આર્થિક વર્ગી જથ્થો. આર્થિક વર્ગી જથ્થો શું છે તે આપણે અલગથી જોઈશું. ત્યાર પછી નંબર 3 લઘુત્તમ સપાટી. માલ સામાનના સ્ટોકની આ એવી સપાટી છે કે આ સપાટીએ માલ પહોંચ્યા પછી નવી ખરીદીના પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે લઘુત્તમ સપાટીથી માલ નીચી સપાટીએ જવો ન જોઈએ. જો આવું બને તો કોઈ પણ સમયે માલ ખતમ થઈ શકે અને ઉત્પાદનને બંધ રાખવું પડે. મોટી કંપની માટે 1 કલાક પણ ઉત્પાદન બંધ કરે તો કરોડોના આંકડામાં નુકસાન થતું હોય છે. જે રીતે ઉત્પાદન માલના ભાવે ક્યારેય બંધ રહી શકતું જોઈએ નહીં. તો વળતી સપાટીએ માલનો ઓર્ડર નથી મૂકવાનો, પણ નવો માલ આવી જવો જોઈએ તેવું આયોજન કરવાનું છે. આમ વળતી સપાટી એ લઘુત્તમ સપાટી એ વળતી સપાટી કરતાં નીચેની સપાટી છે. વળતી સપાટીએ ઓર્ડર મૂકશું તો લઘુત્તમ સપાટીએ પહોંચતા સુધીમાં માલ મળી રહેશે. તો લઘુત્તમ સપાટીએ નવા માલની ખરીદી ગોડાઉનમાં આવી જવી જોઈએ. તેનું સૂત્ર લઘુત્તમ સપાટી બરાબર વળતી સપાટી માઇનસ કૌંસ સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. સરેરાશ વપરાશ બરાબર વધુ વપરાશ પ્લસ ઓછો વપરાશ છેદમાં 2. એ જ રીતે સરેરાશ સમય બરાબર વધુ સમય પ્લસ ઓછો સમય છેદમાં 2. ત્યાર પછી નંબર 4 સરેરાશ સપાટી. સરેરાશ સપાટી એ લઘુત્તમ સપાટી અને ગુરુત્તમ સપાટી એ બંનેની સરેરાશ નક્કી કરે છે. તેનું સૂત્ર છે ગુરુત્તમ સપાટી પ્લસ લઘુત્તમ સપાટી છેદમાં 2. કેટલીક વખત ગુરુત્તમ સપાટી મળી શકે તેમ ન હોય ત્યારે સરેરાશ સપાટી માટે આ રીતે પણ ગણતરી થઈ શકે. સરેરાશ સપાટી બરાબર લઘુત્તમ સપાટી પ્લસ 1/3 આર્થિક વર્ગી જથ્થો. આ સૂત્ર ત્યારે જ ઉપયોગમાં આવશે કે જ્યારે ગુરુત્તમ સપાટી મળી શકે તેમ નથી. ત્યાર પછી સલામતી જથ્થો. ઔદ્યોગિક એકમ નું ટોચનું મેનેજમેન્ટ ક્યારેય તેનું ઉત્પાદન બંધ થવા દેતું નથી. કેટલાક કંપનીઓમાં 24 કલાક તેનું પ્રોડક્શન ચાલુ જ હોય છે, 3 શિફ્ટમાં કાર્યરત હોય છે. એવું બને કે માલ સામાનનું સંચાલન કરતી વ્યક્તિઓ, તેના મેનેજરો કંઈક ભૂલને કારણે, કોઈ કુદરતી કારણોસર, અકસ્માતને કારણે માલ સામાન યોગ્ય સપાટીએ
હોવા છતાં માલ યોગ્ય સમયે ના મળે અને એવું બને કે માલ સામાન સમાપ્ત થઈ જાય, સ્ટોક નીલ થઈ જાય, જેને કારણે એવું કહેવું પડે કે માલ નથી, ઉત્પાદન બંધ રાખો, અને જેથી કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થાય, તેનો પ્લાન્ટ બંધ કરી દે. આવું ન બને તે માટે કોન્ટ્રોલ મેનેજમેન્ટ માલ સામાનનો અમુક જથ્થો અલગ રાખે છે કે જે ગુપ્ત સ્થળે હોય છે, અને તેની માહિતી નિમ્ન સંચાલનને હોતી નથી, ટોચના મેનેજમેન્ટને જ હોય છે. ક્યારેક એવું બને કે માલ સામાનનો સ્ટોક ખતમ થઈ ગયો તો ટોચનું મેનેજમેન્ટ તે સલામતી જથ્થો અલગ રાખેલો માલ આપશે કે જેથી ઉત્પાદન બંધ નહીં થાય અને ત્યાં સુધીમાં નવી ખરીદી થઈ શકે છે. જેમ વાહનોમાં રિઝર્વનો કોટા હોય છે, તેવી જ રીતે સલામતી જથ્થો ઔદ્યોગિક એકમોમાં જોવા મળે છે. સલામતી જથ્થા માટેનું સૂત્ર વપરાશ ગુણ્યા કૌંસ વધુમાં વધુ સમય માઇનસ સરેરાશ સમય. આ સૂત્ર મુજબનો જથ્થો એ સલામતી જથ્થા તરીકે ગુપ્ત સ્થળે રાખવામાં આવે છે. આ સિવાય માલ સામાનની સપાટી હોય તો એ સપાટી, આર્થિક વર્તી જથ્થો, ઓર્ડર મૂકવાનો સમયગાળો વગેરે નેક્સ્ટ લેક્ચરમાં આપણે